પરસોત્તમ રૂપાલાની રાજકીય કારકિર્દી હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, કારણ કે ક્ષત્રિય સમાજ સહેજ પણ નમતું ચોખવા માટે તૈયાર નથી। ત્યારે પરસોત્તમ રૂપાલાએ ફરી વખત માંગેલી માફીને ક્ષત્રિય સમાજે રાજકીય તરકટ ગણાવ્યું છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષ ઠાકર। લોકસભા ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ તમામ પક્ષો માટે એક રાજકીય શીખ પેદા કરશે, જેમાં ચૂંટણી સમાપ્ત થયા બાદ પણ આ વિવાદ સંભાળવાનું નામ નથી લઈ રહ્યો અને તેને લઈને પરસોત્તમ રૂપાલાનું રાજકીય ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે। અને મતદાન બાદ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને બહેનોની માફી માંગી હતી, છતાં પણ ક્ષત્રિય સમાજે તેનો અસ્વીકાર કર્યો હતો। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની માફીનો અસ્વીકાર કરતા જણાવવામાં આવ્યું હતું કે આ આંદોલન ઉપર અમે અલ્પ વિરામ મૂકીએ છીએ, પરંતુ તમે તેને પૂર્ણ વિરામ સમજવાની ભૂલ ન કરશો અને ભવિષ્યમાં અમે ખૂબ જ શિસ્તતા અને બૌદ્ધિકતાથી આગળ વધીશું। અને અત્યાર સુધીમાં પરસોત્તમ રૂપાલા દ્વારા મીડિયા પ્લેટફોર્મ પર જ માફી માંગવામાં આવી છે, પરંતુ ક્ષત્રિય સમાજના કોઈ પણ પ્લેટફોર્મ પરથી માફી નથી માંગવામાં આવી અને બહેનોની અસ્મિતાને લઈને ક્ષત્રિય સમાજ ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષ ઠાકર।